હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો હું ઇરફાનભાઈ ને ઇન્તુભાઈ બેઠા હતા, તો હવે માટી ગાળવાનું ચાલુ કરવાનું છે। માટી ગાળવાનું ચાલુ કરવાનું છે। શું કહ્યું ઇરફાનભાઈ? તો તમને મરચા દેખાડી છે। 2 વાર પહેલા આવ્યા હતા, ઝાડ ઉગાડી તું 2 વાર પહેલા। મરચા આવી ગયા છે। તમે દેખી શકો છો મરચા કેવા છે, એકદમ મસ્ત અને તીખા પણ છે। મરચામાં પણ 2 ક્વોલિટી છે, એના નીચે છે એક આરી બીજું મરચું, આ થોડું વધારે તીખું છે। આ નોર્મલી તીખું છે ને પેલું ખૂબ વધારે તીખું છે। તો ઇમ્તિયાઝભાઈ ફોટા પાડી રહ્યા છે। તો આજે અમારે માટી ગાળવાની છે, તમે દેખી શકો છો માટી ગાળેલી પડી છે। હવે આરામાં નાખવાની છે, તો તમને દેખાડીએ કે આરામાં કેવી માટી બનશે। મિત્રો તમે દેખી શકો છો કે ઇન્તુભાઈ ઝાડુ મારીને બધો કચરો બહાર કાઢે છે। હમણાંથી ચોમાસાનું માટી ગાળવાનું બંધ હતું, તેથી કચરો વધારે થઈ ગયો છે અંદર, હે ને ઇન્તુભાઈ? હા, અમારા કોમમાં પહેલી સફાઈ જોઈએ, સફાઈ હોય તો જ બધું કામ થાય। તો તમે દેખી શકો છો કે આરા કેટલા મોટા મોટા છે। આ બધી માટી પડેલી છે અમારે, ચીકની માટી, તમે દેખી શકો છો ઢેપા છે। હવે ઇરફાનભાઈ પાવડર લઈને આવી ગયા છે। આનું નામ શું છે? લકડાનો ભૂકો, લકડાનો ભૂકો। તો આ લકડાનો ભૂકો છે, એટલે નીચે નાખવો પડે, તે અંદર નાખવામાં આવે। નીચે નાખવાથી સારું રહે। એના ફાયદો શું છે? ફાયદો કોઈ નહીં। તો પછી આ જો માટી અંદર નાખ્યો તો ચાટી નહીં, એમ માટી ચોટી ના જાય અંદર, હે ને? માટી આવે ચીકણી, બતાવજો। તો મિત્રો તમે દેખી શકો છો માટી, ચીકણી માટી આવે, નીચે નાખો ડાયરેક્ટ। બે કુંડીઓ ભરેલી જ છે। તો મિત્રો તમે દેખી શકો છો કે જે લકડાનો પાવડર છે તે અંદર નાખી રહ્યા છે ઇરફાનભાઈ, જેથી માટી ગળી જાય તે ચોટાને અંદર। તો બંને આરા સાફ કરી દીધા પહેલા, ને હવે અંદર પાવડર નાખી રહ્યા છે। તો મિત્રો ઇમ્તિયાઝભાઈ આવી જાય મશીન લઈને, કપડાં બપડા બદલીને। મશીનનો ફાયદો ઇમ્તિયાઝભાઈ? મશીનનો ઘણો ખરો ફાયદો હોય આપણે શરીર। તો મિત્રો તમે દેખી શકો છો કેટલો બધો કચરો નીકળ્યો। ને હવે રગડો પહેલા કરતા થોડો જાડો થયો હોય। તો મિત્રો તમે દેખી શકો છો કે હવે આરો ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। ઇરફાનભાઈ રગડો નાખી, તો તમે દેખી શકો છો કે કેવો રગડો નીકળ્યો, એની અંદર કચરો પણ દેખો તમે કેટલો બધો કચરો છે। મેં આ મોટર ને પાઇપ ને બધું કનેક્શન કર્યું છે, પણ અમને એવું લાગે છે કે સામે વરસાદ ચડ્યો છે, તો કદાચ થઈને વરસાદ આવે તો મારું કામ બંધ રહી શકે। એના કારણે બી હાલ અમે કામ બંધ રાખ્યું છે કે વરસાદ આવી શકે તો પછી બધું કામ બિગડી શકે।
એટલે મેં આટલું જ ચાલુ કર્યું હતું અભિયાન. પર વરસાદ ના આવે તો અમે ચાલુ કરશો પાછું. તો મિત્રો તમે દેખી શકો છો કે ઇમ્તિયાઝભાઈનો ઈરાદો બદલાઈ ગયો. મોસમ જેવો હતો એવું થઈ ગયું. ઉપર જેવો કાળા વાદળ એવા ને એવા છે. તો ઇમ્તિયાઝભાઈ કોઈ કે ચાલુ કરી પલળે તો દેખી જાય. તો મિત્રો તમે દેખી શકો છો કે એક આરો તો ભરાઈ ગયો. અડધો સાઈડ બીજી ઈટ રહીને ત્યાં સુધી આવશે ત્યારે બંને આરા ભરાઈને પેક થઈ જશે. તો મિત્રો તમે દેખી શકો છો કે ઇમ્તિયાઝભાઈ રગડો કરી રહ્યા છે ને કચરો કેટલો બધો નીકળે છે. આ છે માટીનો ઢેર. વરસાદ આવે ને પલળી ના જાય તેથી ઢાંકેલું જ છે. તો મિત્રો તમે દેખી શકો છો કે વાતાવરણ કેવું થયું છે વરસાદનું. તો મિત્રો તમે દેખી શકો છો કે પાઇપમાંથી હવે રગડો નીકળવાનું ચાલુ કર્યું. પેલામાં વધારે મજૂરી થતી હતી તો આમાંથી ડાયરેક્ટ જલ્દી નીકળી જાય. જે રીતે રગડો ઓછો થાય તે રીતે પ્રેશર પણ ઓછું થાય છે. હાથ ગાળ દીધો. મિત્રો તમે દેખી શકો છો કે બંને આરા ભરાઈ ગયા છે. બંને આરા ભરાઈ ગયા છે ફૂલ. ને ફનભાઈ બેઠા ફોન જોવી. ફનભાઈ ચાલુ કર્યું. આપણું કામ પતી ગયું. આપણે જવાનું તો જવાનું બજારમાં લોગ ઉતારવા જવાનું. તો કેવું રહ્યું કોમ આપણું? કોમ તો સારું જ હોય. મજા આવી કે કંટાળા આવે? ના મજા આવે. કોમથી કોઈ કંટાળો ના. હજી આ 3 આરા ને કા 2 આરા 5 આરા ભરવાના બાકી છે હજી. એ આ 5 આરા ચાણે ભરવાના? આજ કાલ ભરવાના. કાલ 15 તારીખ 2 દાડા. મિત્રો જો વરસાદ જેવું મોસમ ના થાય, વાતાવરણ વરસાદ જેવું ના થાય તો 5 આરા કાલે ભરી નાખવાના. તમે દેખી શકો છો વાતાવરણ કેવું છે. ઇમ્તિયાઝભાઈ બેઠા આપણા બાઇક ઉપર. તો ઇમ્તિયાઝભાઈ આપણા બાઇક ઉપર બેઠા સ્પ્લેન્ડર, હીરો હોન્ડા. તો મિત્રો તમે જોઈ શક્યા કે અમારું કામ પૂરું થઈ શક્યું છે અને હવે એના માટી ભરવાની છે. પણ અભિયાલ વરસાદનું મોસમ છે એટલે અભિયાલ માટી ભરવાનું બંધ રાખ્યું છે. પછી મોસમ એને સારું થશે તો માટી અમે ભરી દેશો. બીજું વિડીયો મેં બતાવી. આ છે અમારી ભટ્ટી, જે માટલા ઘડીને અમે શેકવવા મૂકો છો તે આમાં મૂકીને શેકવવા મૂકવાના હે ને? હા, ઇરફાનભાઈ માટી પઠ્ઠી રહી ને એમના કારીગર છે. ઇરફાનભાઈને પૂછો, એ પૂરો કોન્ટેક્ટ તમને આવશે. સીતા માટીના
માટલા પાણી. તો આપણે ઇરફાનભાઈને પૂછીએ કે માટલા ગળીને જે ભઠ્ઠી ભરો છો તે કેવી રીતે થાય છે. માટલા ગળીને જે ભઠ્ઠી ભરો છો તેના વિશે કંઈ જણાવશો અમને? એ તો આપણે ચાલુ કરો એટલે તમે બતાવી દઈશું ડાયરેક્ટ. આમ થોડી ઘણી જાણકારી તો આપશો ને. જાણકારી એમાં કોઈ હોય ના, ડાયરેક્ટ જ બતાવવાનું. તો ઇરફાનભાઈ કહે કે અમે તમને લાઈવ બતાવશું, જે જાણકારી નહીં આપી શકો અમે. તો મળીએ જે દિવસે જાણકારી આપશે, જે દિવસે લાઈવ બતાવવાનું હશે તો એ દિવસે તમને અમે લાઈવ બતાવશું. બાકી ભઠ્ઠી તો તમે દેખી શકો છો. હેલો મિત્રો, તો તમે દેખી શકો છો કે ફરીથી કુંડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે. તો ઇરફાનભાઈ કુંડી ભરી રહ્યા છે, ઇરફાનભાઈ ને ઇન્દુભાઈ. તો હવે તમે દેખી શકો છો કે ચીકણી માટી કેવી છે. આ છે ચીકણી માટી, જેનાથી માટલા બને છે. શું કેવું ઇન્દુભાઈ? હા, વરસાદમાં અમારે માટી થોડી સંભાળવી પડે. દેખી શકો તો બી માટી ઢોકી લીધી તો બી પલળી ગઈ. તો અડધી માટી પલળી ગઈ છે. આ માટી ભૂરી છે, આ માટી કાળી છે. કાળી બતાવો, કાળી વગર માટલા બને જ નહીં. આ છે કાળી માટી ને આ છે ભૂરી માટી, બંને મિક્સ કરીને માટલા બનાવવામાં આવે છે. ને પેલી બંને કુંડીઓ ભરાઈ ગઈ છે. આપણું કોમ કાજે બતાવે તો પેલું કનેક્શન વાળું એ તો સવારે બતાવી દીધું. તો મિત્રો આપણે આ સાઈડ આયા તો અયાનભાઈ, રેહાનભાઈ ને બધા આંટીઓ રમતા હતા. हेलो मित्रों, हमने एक नवा गेम चालू किया है रमने के लिए. आपने देखा होगा ये ठिकरा से, ये पत्ती है मेरे पास. તો અયાનભાઈ આપણા ચેડા હંતો ही. ये मित्रों आप देख सकते हैं, ऐसी पत्ती होती है. इसको ऐसे पकड़ के अभी इधर मारने का, फिर निकालने का. પછી નીકળે તો કોક ના ભોડામાં લાગે ને તો લોહી નીકળે. अब फिर ले समीर भाई जा रहे हैं. ये तो इस जाड़िया आ रहा है. सचिन बना है, सचिन તો એ ભાઈ बनकर सच्ची में बनकर मजाक नहीं करता मैं. मजाक नहीं करता, सच्ची है. ધમકી આલે એટલે તું इतने तो मैं पीछे उतरेगा बूढ़े में याद માર वीडियो तो बना. इसको मारने के लिए खाली बनाइए. તને એ ઉભા રે, મસ્તી મત કે ઉભા રે. તને યુટ્યુબ માં ફેમસ કરવાનો અમાર. ये हमारे बाबू भैया है. ફેમસ નહીં થાવું, ये हमारे वाघरी जी है. ફેમસ નહીં થાવું. तेरी माँ का सुपर की जाते होती. તો મિત્રો તોહિતભાઈ ચીડી જાય આપણે વિડીયો બનાવવા તે કારણે. मत करना. યોન શરમ આવે વિડીયોમાં આવતે. मत करना अब ये को. એક આ તોહિતભાઈ ને શરમ આવે ને એક આયાનભાઈ ને શરમ આવે. દેવા ચેવા હંતોય, हम ना गैंगस्टर अला माफिया. ચેવા હંતોય દેખો હાલે. शर्माओ नहीं. इसको भी आगे. મિત્રો આયાનભાઈ ભાગ પડ્યા ને દોડતા હતા એટલે इसको मैंने हेलो मित्रों, इसको मैंने पकड़ लिया है. अब ये कामरान भाई बोलेंगे. बोलो कामरान भाई, आगे क्या करने का इसका? આને હે ને ફેમસ કરવાનું છે ભાઈ. अला नहीं था उला कोई फेमस जाती दिमाग खराब करवाए. ये तो असल रमजान फेमस. ये मित्र हमारे काम की चीजें गिर गई थी. તો મિત્રો આ ખૂબ નાટક કરે છે. ना बंद कर किला. हम मित्रों आप देख सकते हैं ये बहुत ही જો આ આયાનભાઈ બી શર્માઈ, બંને એક જ જેવા છે. शर्मा से. अब देखो આ મોટું પતલું ની જોડી એ દેવો, શર્માથી મોટું પતલું જોડી. पतलू की जोड़ी. આ મોટું હે ને આ પતલું. पतलू की जोड़ी. જો આ પીળું જ પહેરેલું, પતલું જેવું પીળું જ પહેરેલું. તો મિત્રો આ પતલું જેવું પીળું જ પહેરેલું દેવા તો આ મોટું આવ્યો. મિત્રો તમે દેખી શકો છો કે આપણા અલ્ફાજભાઈ આવી ગયા છે. તો મિત્રો હું કહેવામાં આવું છું કે ને હવે જે વ્લોગ બનાવશો કામરાનભાઈ સુમરા, તો એ વ્લોગમાં અમે સાથ આપીશું અને તમે પણ અમારો સાથ આપજો લાઈક અને સબસ્ક્રાઈબ કરીને. તો હવે અમે વ્લોગ આગળ વધારવા જઈ રહ્યા છીએ. બાય. આ છે રેહાનભાઈ
कैसे हो मित्रों आप लोगों? ये कामरान भाई है सुमरा, उनको लाइक करो, शेयर करो और सब्सक्राइब करो। ये है हमारा मोटू जो अभी नहीं आता बाबा, आता है પતલું તમે બે કને ઉભા રહેજો लाइक एंड सब्सक्राइब हमको कुछ नहीं आता मित्रों। ये મિત્રો આ બંનેને કને ઉભા રાખીએ ને देखिए કે કેવા લાગી મોટું પતલું જેવા સેમત લાગી मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू મિત્રો મોટું પતલું ની જોડી આવી જઈએ આપણા કન જે કોઈને ભાડે નાચવા બોલાવા હોય તે કોમેન્ટ કરો आइडिया पतलू बोलत कर ये अपना તો આ મોટું સમોસા ના ખાય તાણું દે ને હુજ નહીં પડતી વિડીયોમાં આવવાની વિડીયોમાં આવું હોય તો એને સમોસા ખાવા પડે આગળ બ્લોગ વધારે મોટું મેરે યાર બર્થડે ભરા। તો મિત્રો અમને આશા છે કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો શું કહેવું એમ આપણા કામરાન ભાઈએ કીધું એ બધું જ કરજો, લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો બધું જ કરજો। અને બીજું વિડીયો જોવું હોય તો કાલ ઇંતજારમાં રહેજો। તો મળીશું કાલથી નેક્સ્ટ પાર્ટમાં થેન્ક યુ।